ચાલો આજે બાઇબલની સૌથી જટિલ ભવિષ્યવાણીઓમાંથી એકના રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. આ એક એવો કોયડો છે જેણે સદીઓથી વિદ્વાનો અને ઇતિહાસકારોને વિચારતા કરી દીધા છે. તો આ આખા વિશ્લેષણનો મૂળ સવાલ આ જ છે. ભવિષ્યવાણી કહે છે કે તેની શરૂઆત યરુશલેમના પુનર્નિર્માણના હુકમથી થાય છે. પણ આ વાક્ય જેટલું સરળ લાગે છે, ઇતિહાસ એટલો સરળ નથી. ચાલો આમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે મામલો શું છે. હવે સવાલ એ થાય કે આ એક હુકમનામું શોધવું આટલું બધું મહત્વનું કેમ છે? કારણ કે એ જ તો સમગ્ર ભવિષ્યવાણીના કેલેન્ડરને ખોલવાની ચાવી છે. જો શરૂઆત જ ખોટી હોય તો પછી આખી ગણતરી જ ખોટી સાબિત થઈ શકે છે. ડેનિયલના પુસ્તકનું આ વાક્ય આપણી મુખ્ય કડી છે. પણ અહીંયા જ તો ખરી સમસ્યા છે. ઇતિહાસ આપણને કોઈ એક નહીં પણ 4 અલગ અલગ સંભવિત શરૂઆતના બિંદુઓ આપે છે, અને એટલે જ આ કોયડો આટલો બધો ગૂંચવાયેલો છે. પણ એ હુકમનામાઓ પર જઈએ એમ પહેલાં એને જારી કરનારા રાજાઓને સમજવું ખૂબ જરૂરી છે. જો આપણે પર્શિયન સામ્રાજ્યના રાજાઓ અને એ સમયની રાજનીતિને નહીં સમજીએ તો આપણે આ આદેશોનો સાચો સંદર્ભ ક્યારે નહીં સમજી શકીએ. હવે અહીં એક બહુ જ રસપ્રદ વાત છે જે મોટાભાગની ઐતિહાસિક ગૂંચવણોને ઉકેલી શકે છે. ડેરિયસ કે આર્ટાઝક્સેસ જેવા નામો ઘણીવાર એ રાજાઓના પોતાના નામ નહોતા, પણ એ એમની શાહી પદવીઓ હતી. આનો અર્થ એ કે અલગ અલગ રાજાઓ માટે પણ એક જ પદવી વપરાઈ હોઈ શકે છે. તો આ ટાઈમલાઈન જુઓ, એ આપણને એ મુખ્ય પાત્રો બતાવે છે જેઓ લગભગ 1 સદી સુધી યરુશાલેમના પુનર્નિર્માણમાં સામેલ હતા. સાયરસથી શરૂ કરીને આર્ટાઝર્સિસ સુધી દરેક રાજાએ આખી વાર્તામાં એક મહત્વનો ભાગ ભજવ્યો હતો. સારું, તો ચાલો હવે આપણે આપણી તપાસના એકદમ કેન્દ્રમાં જઈએ અને ભવિષ્યવાણીની શરૂઆત માટેના જે 4 મુખ્ય ઉમેદવારો છે એમને એક એક કરીને જોઈએ. આ 4માંથી કયો આદેશ ભવિષ્યવાણીની ઘડિયાળ શરૂ કરે છે? જુઓ, દરેક હુકમનામાએ પોતપોતાની જગ્યાએ બહુ મહત્વનો ભાગ ભજવ્યો હતો, પણ એમાંથી ફક્ત એક જ ભવિષ્યવાણી માટેની સ્ટાર્ટિંગ ગન બની શકે છે. દરેક આદેશનો હેતુ અલગ હતો, અને એ જ તફાવત આપણા માટે ચાવીરૂપ છે. તો અહીંયા જ સૌથી મોટો સવાલ ઊભો થાય છે. યરુશાલેમનું પુનર્નિર્માણ, આનો ખરેખર અર્થ શું હતો? શું એ ફક્ત એક ધાર્મિક ઇમારત એટલે કે મંદિર વિશે હતું, કે પછી એનો અર્થ આખા સમાજ અને શહેરના પુનર્નિર્માણનો હતો? અને આ જે નાનકડો તફાવત છે ને, એ જ આપણા ઉમેદવારોને 4માંથી ઘટાડીને 2 કરી દે છે. શહેર શબ્દમાં એનું શાસન, એની સુરક્ષા અને એના લોકો પણ આવી જાય છે, ફક્ત એક પૂજાનું સ્થળ નહીં. આ તફાવત બધું જ એકદમ સ્પષ્ટ કરી દે છે, નહીં? પહેલા 2 હુકમનામા ફક્ત અને ફક્ત મંદિર એટલે કે પૂજાગૃહ પર કેન્દ્રિત હતા, પણ છેલ્લા 2 હુકમનામા આખા શહેર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, એક જીવંત, ધબકતા નાગરિક સમાજ તરીકે. એઝરાને જે આદેશ મળ્યો હતો ને, એ બહુ જ વ્યાપક હતો. એનો હેતુ સિર્ફ ઇમારત ઊભી કરવાનો નહોતો, પણ યરુશલેમમાં સમાજના આખા માળખાને ફરીથી સ્થાપિત કરવાનો હતો. આ માત્ર ઈંટો અને પથ્થરોની વાત નહોતી, પણ શાસન, કાયદો અને વ્યવસ્થાની વાત હતી જે એક શહેરને ખરા અર્થમાં જીવંત બનાવે છે. હવે વિદ્વાનો ભલે ચોક્કસ વર્ષો પર દલીલો કરતા હોય, પણ જે મૂળ સોર્સ છે એ આપણને આ ભવિષ્યવાણીને જોવાની એક અલગ જ અને કદાચ વધુ ઊંડાણપૂર્વકની રીત બતાવે છે. બની શકે કે આપણે અત્યાર સુધી ખોટી વિગતો પર ધ્યાન આપી રહ્યા હતા. અને જુઓ, આ વાત સમજવી બહુ જ જરૂરી છે. આપણે કંઈક હજારો વર્ષ જૂના રેકોર્ડ્સની વાત કરી રહ્યા છીએ. એવામાં તારીખમાં થોડા વર્ષો આમ તેમ થવા એ સ્વાભાવિક છે, એટલે ચોક્કસ તારીખનો દાવો કરવો ખૂબ જ મુશ્કેલ છે. સ્ત્રોત પોતે જ એક નવો રસ્તો બતાવે છે. એ કહે છે કે કોઈ એક ચોક્કસ તારીખ નહીં, પણ ઘટનાઓનો જે ક્રમ છે એ જ ભવિષ્યવાણીના મૂળ હેતુને પૂરો કરે છે. અને આ દૃષ્ટિકોણ આખી ચર્ચાને જ બદલી નાખે છે. તો આખી વાતનો સાર શું છે? એ કે મોટું ચિત્ર એકદમ સ્પષ્ટ અને તાર્કિક ક્રમ બતાવે છે. એક માળખાના પુનર્નિર્માણથી શરૂ કરીને એક આખા રાષ્ટ્રને ફરીથી સ્થાપિત કરવા સુધીની સફર. પહેલાં પૂજા સ્થળ બન્યું, અને પછી આખું શહેર. કદાચ આ ક્રમમાં જ સાચો જવાબ છુપાયેલો છે. અને આ જ વિચાર આપણને અંતમાં છોડી જાય છે. આપણે જ્યારે ઇતિહાસ અને ભવિષ્યવાણીને સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે શું આપણે તારીખોની ચોકસાઈમાં ખોવાઈ જવું જોઈએ, કે પછી એ ઘટનાઓના ઊંડા અર્થને પકડવો જોઈએ
જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી?